સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ હવે દિવસે ને દિવસે ગરમાતો જાય છે ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભાજપ દ્વારા સુરતના કામરેજ જિલ્લા પંચાયત બેઠક 11મી મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યાલયના ઉદ્ઘાટન બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આજે કામરેજ તાલુકાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। ભાજપ સંગઠનની ટીમ, ઉમેદવારશ્રીઓ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તેમજ બૂથ પ્રમુખોની મહેનતથી ભાજપ આ વિસ્તારમાં ફરી એકવાર પ્રચંડ બહુમતીથી જીતશે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો તેમજ ભાજપના પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કામરેજ તાલુકાના આજે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે, આમ તો કહેવાય ને કે આજે ઓપનિંગ કર્યું છે। ઓપનિંગ પ્રસંગે અમારા સંગઠનની ટીમ, ભારતીય જનતા પાર્ટી, ઉમેદવારશ્રી અને અહીંના તમામ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બૂથના પ્રમુખશ્રી બધા હાજર રહી અને ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં પ્રચંડ બહુમતીથી પહેલાં જીતી હતી અને પાછી જીતવાનો આજે સંકલ્પ કર્યો છે। મને આશા છે કે કામરેજની તમામ કામરેજ લોકસભાની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના 4 વોર્ડના તમામ કોર્પોરેટરો પ્રચંડ બહુમતીથી ચૂંટાવાના છે અને ભારતીય જનતા પાર્ટીના કરેલા જે કામ છે, ખાસ કરીને હોસ્પિટલથી લઈને અનેક મોટા કામો આ વિસ્તારની અંદર ગરીબ જનતા માટેના જ્યારે પ્રાપ્ત થશે ત્યારે એક કામ સૌ ભેગા મળીને ટીમ ભારતીય જનતા પાર્ટી કર્યું અને આ જીત પણ ભારતીય જનતા પાર્ટીની જ છે। અહીંયા નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને નવી દિશા આપી છે, ત્યારે આજે અહીંયા સૌ કોઈ એ દિશા તરફ જવા માંગે છે જે ભારતના વિકાસમાં આપણો પણ વિકાસ તાલુકા લેવલે